ગગનચુંબી બિલ્ડિંગ્સ, અફાટ રણ, બ્લુ દરિયો, લક્ઝુરિયસ લાઈફ, વિશ્વની જાયન્ટ કંપનીઓનું હબ, સેફ અને સ્માર્ટ દેશ. આ છે આમ તો દુબઈની વ્યાખ્યા. પણ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં દુબઈ વચ્ચે ક્યાં આવી ગયું? દુબઈની હાલત અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. IRGC એટલે કે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પે એવું કહ્યું હતું કે જે દેશ અમેરિકાને પોતાના દેશમાં કોઈ સ્થાન આપે છે અથવા તેને મદદ કરે છે એની ઉપર અમે હુમલો કરીશું. આજે આપણે દુબઈની વાત કરવાની છે, દુબઈના વર્તમાન અને દુબઈનો ઇતિહાસ ભારત સાથે કઈ રીતે જોડાયેલો છે, અને જો એક નિર્ણય ન લીધો હોત તો આજે દુબઈ ભારતનો હિસ્સો હોત, એની આપણે વાત કરીશું. નમસ્કાર. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં જે લોકોએ ફેક વિડીયો અથવા તો ખોટા નિવેદનો કરીને વિડીયો પ્રસિદ્ધ કર્યા છે એવા 19 ભારતીયોની દુબઈમાં ધરપકડ થઈ છે. ઈરાન અત્યારે UAE પર જે હુમલા કરે છે, જે અબુધાબી, દુબઈ, શારજા, અજમાન, અલ કુવૈન, રસ અલ ખેમા અને ફુજેરાહ જેવા 7 નાનકડા દેશોનું એક ઝુમખું છે. આ સાતેયમાં દુબઈ સૌથી વધારે આર્થિક રીતે સદ્ધર છે. દુનિયાના 200 દેશના લોકો દુબઈમાં રહે છે. દુબઈ પર હુમલો કરે એટલે 200 દેશના લોકોનું ધ્યાન ખેંચી શકાય, અને એમાં સૌથી વધારે અમેરિકાનું. દુબઈ પર હુમલો કરવાના જે કારણો આપ્યા છે એમાં 5 કારણ મહત્વના છે. પહેલું એ કે અમેરિકાનું અહીં એરબેઝ છે. બીજું, UAEના ઇઝરાયલ સાથેના સંબંધો. ત્રીજું, આર્થિક કરોડરજ્જુ ભાંગી જાય. ચોથું, આબુ મુસા અને તુંગ આઇલેન્ડનો વિવાદ. અને પાંચમું, દુનિયાનું સૌથી બિઝનેસ હબ છે એની ટાર્ગેટ બનાવવાનું. આ હુમલાની સૌથી ખરાબ અસર થઈ છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.